રાજકોટમાં ફરાળી પેટીસ ખાતા પહેલા ચેતી જજો। લોકોની આસ્થા સાથે ચેડા કરતા વેપારીઓ પકડાયા છે। આરોગ્ય વિભાગના જલારામ ફરસાણમાં દરોડાની જે કાર્યવાહી કરવામાં આવી, મકાઈના લોટમાંથી ફરાળી પેટીસ બનાવવામાં આવતી હતી। 85 કિલો ફરાળી પેટીસના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે। 5 કિલો મકાઈના લોટનો સ્થળ પર જ નાશ કરી દેવામાં આવ્યો। દેવગઢ બારિયામાં લખપતિઓના NFSA રેશન કાર્ડનો પર્દાફાશ થયો। 295 લખપતિ રેશન કાર્ડ ધારકોને મામલતદારે નોટિસ ફટકારી છે। પાત્રતા ન ધરાવતા હોવા છતાં ગેરકાયદે રીતે લાભ લેતા હતા। ગરીબો માટેની NFSA યોજનાનો લખપતિઓ લાભ લેતા હોવાનું સામે આવ્યું છે। ઇન્કમટેક્સ વિભાગના ડેટા પ્રમાણે આવક 6 લાખથી વધુ હોવાનું સામે આવ્યું। તપાસ થાય તો આવા વધુ રેશન કાર્ડ ધારકો બહાર આવી શકે છે। જે કાર્ડ ધારકોના ઇન્કમટેક્સ રિટર્નમાં આવક મર્યાદા એ લોકોએ 6 લાખ કરતાં વધુ બતાવી હોય એવા કાર્ડ ધારકોની યાદી મળતા એવી 295 કાર્ડ ધારકોની યાદી મળે છે। તે તમામ કાર્ડ ધારકોને અત્રેની કચેરી દ્વારા નોટિસ આપવામાં આવેલી છે અને તેઓના ખુલાસા મેળવી અને અત્યાર સુધી 195 જેટલા કાર્ડ ધારકોના ખુલાસા મળેથી તેઓના કાર્ડ નોન NFSA કરવામાં આવ્યા છે અને બાકીના કાર્ડ ધારકોને પણ નોટિસ બજાવીને આગળની કાર્યવાહી હાલ ચાલી રહી છે।